અહીંયા લગભગ 12 વર્ષથી થાય છે, 45 વર્ષથી, અને 45 વર્ષથી આ આમ ઉત્સવ મનાવાય છે. અને હવે તો હાઈફાઈ થાય છે અને અનેક વૈષ્ણવોનો લાભ લે છે. આમ ઉત્સવનો ભાવ એ છે કે પ્રભુ જે ઠાકુરજી બિરાજ્યા છે વ્રજમાં, એ આમ આરોગવા માટે જ્યારે અમારે ત્યાં પધાર્યા તો આમ મનોરથ એટલા માટે કર્યો કે આમ આરોગ્યું છે. આમ તો ગુસાઈજીને ત્યાં આપણે નાગા ગુરગટમાં, અને ત્યાં વૈષ્ણવ હતા નાગજી ભટ્ટની આનીથી આપણે આરોગ્યું ને એની કાનીથી જે આ ઉત્સવો બધે ઠેકાણે આરોગે છે. એટલે આમ તો નાગજી ભટ્ટનો જ મનોરથ કહેવાય. અને આ મનોરથ રૂપે જ આજે અહીંયા આમ ઉત્સવ થયો. વૈષ્ણવે પ્રસાદ લીધા, અનેક વૈષ્ણવોએ લાભ લીધો. શ્રી શાસ્ત્રીજી પણ પધાર્યા છે, એમણે પણ લાભ લીધો. તો આ વસ્તુ છે કે વૈષ્ણવોમાં આનો ભાવ વધે, વૈષ્ણવોમાં ઠાકુરજી પ્રત્યે સ્નેહ ભાવ થાય. અને એટલા માટે જ આપણે ત્યાં ઉત્સવોની પરંપરા છે, જેથી કરીને વૈષ્ણવ સન્મુખ થતાં શીખે અને સન્મુખ થઈ અને પ્રભુમાં ભાવ કરતાથી શીખે, અને ગુરુ પ્રત્યે હરિગુરુ પ્રત્યે અનન્ય ભાવ વધે, એવી અમારી હૃદયની ઈચ્છા અને ભાવના છે. અને આ ભાવના રૂપે જ આજે આ મનોરથ મનાવે છે. આટલું આજે નાવ મનોરથ તો ઉષ્ણકાળનો મનોરથ આવે છે. હવે છેલ્લા દિવસો છે એટલે આજે છેલ્લો મનોરથ થયો નાવનો. તો ઉષ્ણકાળમાં ઠાકુરજી નાવમાં વ્રજ ભક્તોની ભાવથી પધારે છે અને સ્વામીજીના ભાવથી નાવમાં પધારે છે. એટલે વ્રજભક્તો એમને નાવમાં પધરાવે છે અને સ્વામીજી સાથે નાવમાં પધારે છે. આ આપણી પરંપરાનો ભાવ છે. અને નાવ મનોરથ અનેક ઠેકાણે બાળકોને ત્યાં થાય છે અને આપણા શ્રીજીમાંય થાય છે. તો નાથા દ્વારા તો આ મનોરથ આપણે એટલા માટે મનાવીએ છીએ કે અહીંયા બધાય નિધિ સ્વરૂપ બિરાજે છે. અને આ નિધિ સ્વરૂપ જે નાવમાં પધારે છે એ વ્રજભક્તોના ભાવથી જ નાવમાં પધારે છે અને સ્વામીજીના ભાવથી જ નાવમાં બિરાજે છે. તો આ નાવ મનોરથ પણ આજે વૈષ્ણવોની ભાવનાને પૂર્ણ કરવા માટે જ મનાવવામાં આવ્યો. અને વૈષ્ણવો હવે આ નાવ મનોરથના દર્શન કરશે ને પછી ઠાકુરજી ઉષ્ણકાળમાં શીતકાળમાં બિરાજશે. અને હવે વર્ષા ઋતુ શરૂ થાય છે એટલે વર્ષા ઋતુના શીતકાળના વસ્ત્રો શરૂ થશે. તો એમાં પછી ઠાકુરજીને રજાઈ દુલાઈ બધું આવશે. હજી તો વાર છે દેવ ઉઠી એકાદશીથી. તો એ મનોરથો ત્યારે થાય છે. અને પ્રભુ અત્યારે નાવ મનોરથ છેલ્લો ગ્રહણ કર્યો કે એ વ્રજભક્તોની આડીથી આપ નાવમાં પધારે. વસ્તુ